બારડોલીના મઢી ગામે સ્થાનિકોની લાંબી લડાઈનો અંત આવ્યો। જીએસટીવીએ પણ સ્થાનિકોની સમસ્યાને વાચા આપતા આ અંગે અહેવાલ પ્રસારિત કર્યો હતો, જેથી તંત્રે હવે ભૂલ સુધારી છે। તાત્કાલિક અસરથી જરૂરી કામગીરી શરૂ કરાઈ। જોઈએ કે હવે શું આ સમસ્યા છેલ્લા 2 વર્ષથી જે મઢીના રહેવાસીઓ માટે માથાના દુખાવા સમાન બની હતી તેમાં કેટલી ઝડપથી રાહત મળે છે। બારડોલીના મઢી સુરાલી ગામે રેલવે ઓવરબ્રિજની અજીબોગરીબ બેદરકારી સામે આવી હતી, જે દેખીતી રીતે જ સરકારી તંત્રની અણાવડતનો નમૂનો છે। ભણેલા ગણેલા માર્ગ અને મકાન વિભાગના ઇજનેરોની ડિઝાઇને એવા કમાલનો બ્રિજ તૈયાર કર્યો કે તેના કારણે સ્થાનિકો છેલ્લા 2 વર્ષથી હાલાકી ભોગવી રહ્યા હતા। વર્ષ 2023માં મઢી સુરાલી રેલવે ફાટક નજીક ઓવરબ્રિજનું કામ શરૂ થયું હતું। આ કામ ડિસેમ્બર 2025 સુધીમાં પૂર્ણ થવાનું હતું, પણ જવાબદાર અધિકારીઓની અણાવડતને કારણે કામ અટકી ગયું હતું। બ્રિજ જ્યાં પૂરો થાય ત્યાં રસ્તો નહીં, પણ સીધી રેલવેની દિવાલ આવી જાય છે। મઢી બજાર તરફ જતા બ્રિજ જ્યાં ઉતરે છે ત્યાં રેલવેની દિવાલ આવે છે। આખી ડિઝાઇનમાં ભૂલ હોવાથી 2 વર્ષથી બ્રિજનું કામ અટવાઈ પડ્યું હતું। બારડોલીનું મઢી ગામ ઘણા વર્ષોથી વેપારનું કેન્દ્ર રહ્યું છે। આસપાસના 20થી વધુ ગામડાઓનો સીધો વ્યવહાર મઢી સુરાલી સાથે જોડાયેલો છે। ઓવરબ્રિજનું કામ બંધ થતાં વાહન વ્યવહારને ડાયવર્ઝન અપાયું હતું, જેથી સ્થાનિકો અને વેપારીઓને ભારે હાલાકી ભોગવવી પડતી હતી। મઢી સુરાલી વેપારનું હબ છે, તો અહીં રોજિંદા ગ્રાહકોના ગણતરી પણ ઓછી થતી જાય છે, તથા જે તહેવારો છે તે પણ ફીકા થતા ચાલ્યા છે। અને આ જે બધું જે થઈ રહ્યું છે તેનું એકમાત્ર કારણ એ છે કે આ જે રેલવે ઉપર જે ઓવરબ્રિજ બની રહ્યો છે તે ઓવરબ્રિજની કામગીરી અત્યારે તો છેલ્લા ઘણા સમયથી બંધ છે। અને અમારે તંત્રને એક જ માંગણી છે કે જે ખૂટતી કડી છે એ પૂરી કરી આ રેલવેનું બ્રિજનું જે કામ છે એ જેમ બને તેમ જલ્દી પૂરું કરવામાં આવે। એ જ લોકો ધારાસભ્ય અને અધિકારીઓને રજૂઆતો કરીને થાકી ગયા, પણ 2 વર્ષથી કોઈ નિર્ણય લેવાતો ન હતો। આ અંગે સ્થાનિકોએ લાંબી લડાઈ લડી। જીએસટીવીએ પણ સ્થાનિકોની સમસ્યાને વાચા આપતા આ અંગે 24 સપ્ટેમ્બર 2025ના રોજ અહેવાલ પ્રસારિત કર્યો હતો, જેથી હવે દિવસો બાદ તંત્ર જાગ્યું છે। જે દિવાલ નડતરરૂપ હતી તેને દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ છે। રેલવે ઓવરબ્રિજ પરની જે કામગીરી 2 વર્ષથી બંધ હતી, એ માટે ગ્રામજનોએ વારંવાર રજૂઆત કરતા તંત્રને જે ડિઝાઇનની ખામી હતી તે બાબતે ધ્યાન દોરતા રેલવેની જે દિવાલ નડતરરૂપ હતી તે આજે તોડી નાખવામાં આવી છે અને સત્વરે એનું કામ પૂર્ણ થાય એ માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે। એ માટે તંત્રનો ખૂબ ખૂબ આભાર। મઢી સુરાલીના વેપારીઓ અને ગ્રામજનો વતી જેમણે આ લડાઈમાં સાથ આપ્યો, મીડિયામાં વારંવાર અમારી સમસ્યાને ઉજાગર કરી। નડતરરૂપ દિવાલ તોડી પડાતા ફરીવાર કામ શરૂ થયું છે। હવે બ્રિજની કામગીરી વહેલી તકે પૂર્ણ થશે તેવી આશા જાગી છે। બ્રિજ શરૂ થાય તેમજ સંપૂર્ણ વાહન વ્યવહાર ચાલુ થાય એ માટે તંત્ર વહેલી તકે કામગીરી પૂર્ણ કરે તેવી લોકમાંગ ઉઠી છે। અમીશ ચાવડા, જીએસટીવી બારડોલી।